એમાં રોડ બનાવવામાં એમને કર્યું ત્યારે અમે બધા ખુશ હતા, કામ કરે છે, બહુ સારું કામ કર્યું છે, અમે એમ આનંદ હતા. પણ એ જે 26/3 પથ્થર નાખી ગયા, બોલાવવામાં આવ્યા હતા, જીસીપી આવ્યું હતું, ફોટા પાડ્યા, પેંડા વેચ્યા, પછી મહિનો 1.5 મહિના સુધી કોઈ દેખાયું નહીં. પછી જયારે દિવાણી સાહેબે પથ્થર ને બધું એમને કર્યું ત્યારે આટલા પથ્થર નાખી ગયા. પછી પાછું આટલું અટકી ગયું. તો હવે અમારા પગના ઓપરેશન વાળા 2-3 દાદા એવા છે વડીલો, આ બાળકો વાળા એની મમ્મીને કોઈ ચાલી ના શકે. તો હવે અમારે આ સહન કેવી રીતે થાય? તો કરવો હોય તો રોડ કરો, નહીં તો બધું ઉઠાઈને સળંગ પથ્થર વાળું ના કરો, ધૂળ વાળું ખરીદો. ઘણી રજૂઆત કરી છે, 3-4 જગ્યાએ કરી છે. શું જવાબ મળે છે? બસ કે 5 દિવસમાં થઈ જશે, હવે ચાલુ કરી દઈશું કાલથી. રોડ નથી તો કેવી રીતે તકલીફ પડે છે? તકલીફ તો એટલી છે કે ચાલવાની, જે મારે દૂધવાળા જેવા આવે તો દૂધ લેવા પણ નથી જવાતું, એટલી તકલીફ. આ ક્રોસ થી આ ક્રોસ નથી થતું, તો પછી બીજા સગા સંબંધી માં કે બહાર જવાની ક્યાં અમારી વાત જ રહી. લોકો કેટલા રહે છે વિસ્તારમાં? લોકો ઘણા બધા રહે છે, લગભગ આ 12-15 મકાન આ ને 12 મકાન આ ને 12 મકાન આ, એટલે લગભગ 36 મકાન તો થયા. તમારે આ રોડ ની સમસ્યા છે, અમારે પેરેલી છે, અહીંયા ઉંમર વાળા રહે છે. રોડ કરવો હોય તો કરી દે, ન કરવો હોય તો આ પાણા ઉપાડીને અમારે હતું એમનામ અમને કરી દો. આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર છીએ. બધા નગરપાલિકામાં આપેલી છે, ઉપર કલેક્ટર ને આપેલી છે, પણ આનું કાંઈ નિકાલ આવતો નથી. શું જવાબ આપે છે? એ લોકો 5 દિવસ કરે છે. હવે જે કરવું હોય એમને, ન કરવો હોય તો પછી અમને હતું એમ નામ કરી દો. આગામી દિવસોમાં રોડ નહીં થાય તો તમારી શું માંગ છે? તો અમે ઉપર જવા તૈયાર છીએ. ખોદીને વયા ગયા, પાણા નાખી ગયા છે, હજી સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ થતો નથી. આના લીધે રજૂઆત કરેલી? કલેક્ટરમાં ગયા હતા, નગરપાલિકામાં રજૂઆત કરી, 5 દિવસ કરે છે, પણ હજી સુધી કોઈ જવાબ આપતા નથી. અમારી માંગ ઈ જ છે, રોડ પૂરો નહીં થાય તો હતું એમ નામ કરી દો, અથવા કોર્પોરેશન અથવા કલેક્ટરમાં જઈને બેસશું. ટોટલી સોસાયટીના સભ્યો બધા કલેક્ટરમાં જઈને બેસશે.